નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી નજીક કોટેશ્વર ખાતે પવિત્ર સરસ્વતી કુંડના કિનારે દર વર્ષે ફાગણ વદ તેરસના દિવસે ઐતિહાસિક નવહતી કોટેશ્વર મેળો ભરાય છે. આ મેળો માત્ર મનોરંજન માટે નહીં, પરંતુ પિતૃઓના મોક્ષ માટેની અતૂટ આસ્થાનું કેન્દ્ર છે. ગુજરાતના દાંતા, અમીરગઢ, પોશીના, ખેડબ્રહ્મા અને પાડોશી રાજ્ય રાજસ્થાનથી હજારોની સંખ્યામાં આદિવાસી ગરાસિયા સમાજના લોકો ઉમટી પડે છે. આ પરંપરા મુજબ પરિવારમાં દર વર્ષ દરમિયાન જે સભ્યોના મૃત્યુ થયા હોય તેમની અસ્થિઓ સાચવી રાખવામાં આવે છે અને આ મેળાના દિવસે સામૂહિક રીતે સરસ્વતી નદીના કુંડમાં પધરાવી પૂર્વજોના મોક્ષ માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ પરંપરામાં સામાજિક મૂલ્યોનું પણ વિશેષ મહત્વ જોવા મળે છે. જ્યાં સુધી પિતૃઓની અસ્થિનું વિસર્જન ન થાય ત્યાં સુધી પરિવારમાં શોકનો માહોલ હોય છે. પરિવારના સભ્યો નવા વસ્ત્રો કે ઘરેણાં ધારણ કરી શકતા નથી કે કોઈ શુભ પ્રસંગ ઉજવતા નથી. જ્યારે મેળાના દિવસે અસ્થિ વિસર્જનની વિધિ પૂર્ણ થાય છે ત્યારે સગા સંબંધીઓ શોકમગ્ન પરિવારના સભ્યોને નવા કપડાં પહેરાવીને તેમનો સૂતક શોક દૂર કરાવે છે. આદિ અનાદિકાળથી ચાલી આવતી આ પ્રથા આજે પણ આદિવાસી ગરાસિયા સમાજે હજુ પણ હૃદયપૂર્વક સાચવી રાખ્યું છે. સમયના વહેણ સાથે આ મેળાના સંચાલનમાં પણ નોંધપાત્ર અને હકારાત્મક ફેરફારો આવ્યા છે. અગાઉ આ મેળો રાત્રિના સમયે ભરાતો હતો, જેનો લાભ લઈ અસામાજિક તત્વો દ્વારા લૂંટફાટ કે હિંસા જેવી ઘટનાઓ બનતી હતી. આ બદીઓને ડામવા માટે સમસ્ત હિન્દુ વનવાસી ડુંગરી ગરાસિયા સમાજ સુધારણા સમિતિ અને સમાજના આગેવાનોએ ક્રાંતિકારી નિર્ણય લઈ મેળાને દિવસ દરમિયાન ભરાવાનું નક્કી કર્યું. દારૂ અને ધમાલ જેવી પ્રવૃત્તિઓ રોકવા માટે સમિતિએ કડક બંધારણ અમલી બનાવી તંત્રના સહયોગથી મેળાને સંપૂર્ણ શાંતિપૂર્ણ બનાવ્યો છે. આમ આદિવાસી સમાજે પોતાની પ્રાચીન સંસ્કૃતિ અને સનાતન પરંપરાને આધુનિક શિસ્ત સાથે સાચવીને સમાજને નવી રાહ ચીંધી છે. જોકે આ નવહૂતિના મેળામાં હજારોની સંખ્યામાં આદિવાસી લોકો અસ્થિ વિસર્જન માટે આવતા હોય છે, ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.